વિદ્યાર્થીઓ અને વાલીઓ, પેરામેડિકલની વેબસાઇટ પર રિઝલ્ટ 8મા રાઉન્ડનું ડિક્લેર થઈ ગયું છે. ગવર્મેન્ટ સીટેનું રિઝલ્ટ છે, ફક્ત ગવર્મેન્ટ માટે જ હતું રાઉન્ડ, અને આ કદાચ છેલ્લું રાઉન્ડ છે. હવે પછી રાઉન્ડ નહીં આવી શકે, કેમ કે એમનો સમય પણ પૂરો થાય છે કાઉન્સિલિંગનો. લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ પણ 29-30 તારીખ જેવી હતી, 30 તારીખ કદાચ છે. તો આ ગવર્મેન્ટ સીટોનું જેમણે પણ ચોઇસ ફિલિંગ કરી હશે એ લોકો રિઝલ્ટ જોઈ લેજો. અને બીજી એક અપડેટ આવી છે. અચ્છા, પ્રાઇવેટ કોલેજમાં તમારે લેવું હોય પેરામેડિકલની તો તમે જાતે જઈને જે તે કોલેજમાંથી લઈ શકો. વેબસાઇટ પર એની ઇન્ફોર્મેશન છે કે તમે જાતે જઈને લઈ શકો છો. પણ એક નવી અપડેટ આવી છે આજે. એ ગયા વર્ષે આવી હતી પણ મોડેથી આવી હતી, એટલે પછી લાગુ નહીં થઈ હતી. હવે આ વર્ષે હમણાંથી જ એ લોકોએ બધાને ઇન્ફોર્મ કરી દીધું છે કે જેથી બધા એની હવે તૈયારી કરે કે ફિઝિયોથેરાપીમાં હમણાં સુધી તમને ઓનલી 12th પાસિંગ પર એડમિશન મળતું હતું, પણ હવે નીટ ફરજિયાત થઈ જશે 2026થી, અને પ્લસ 50% 12મા ધોરણમાં લાવવા જરૂરી છે. જે પીસીબીમાં જે આયુર્વેદમાંથી નીકળી ગયા, હોમિયોપેથમાંથી નીકળી ગયા, એમબીબીએસમાંથી સૌથી પહેલાં તો એમબીબીએસમાંથી નીકળી ગયા 50%. તો 50% એમબીબીએસમાંથી નીકળ્યા, પછી આયુર્વેદમાંથી નીકળ્યા, હોમિયોપેથમાંથી નીકળ્યા. હવે ફક્ત અને ફક્ત ડેન્ટલમાં 50% છે. અને હવે આવતા વર્ષથી તમે ફિઝિયોથેરાપીમાં એડમિશન લેવું હોય કે ઓક્યુપેશનલ થેરાપીમાં એડમિશન લેવું હોય તો તમારે નીટ આપી ફરજિયાત છે, પ્લસ 12મા ધોરણમાં 50% માર્ક્સ લાવવા જરૂરી છે. જ્યારે કે હમણાં સુધી ફક્ત 12 પાસિંગ પર એડમિશન મળતું હતું. પણ આ મને સમજણ નથી પડતી કે એમબીબીએસમાંથી 50% કાઢી નાખ્યા, આયુર્વેદમાંથી પછી કાઢી નાખ્યા, હોમિયોપેથમાંથી કાઢી નાખ્યા, હવે ડેન્ટલમાં રવા દીધા. તો ફિઝિયોથેરાપીને એમબીબીએસ, આયુર્વેદ, હોમિયોપેથ કરતાં પણ એકદમ આગળ લઈ ગયા કે 50% એમાં હોવા જરૂરી છે. આ નિર્ણયો કેવી રીતે લઈ છે મને તો કંઈ સમજણ પડતી નથી. કેટલા ભણેલા ગણેલા છે આ લોકો કે એમબીબીએસનો 50% નહીં જોઈએ, 12મું પાસ જોઈએ. નીટ બેઝ એડમિશન થાય છે એટલે એમબીબીએસમાં 12મું પાસ જોઈએ. ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયા હોય ને તો પણ તમને એમબીબીએસમાં એડમિશન મળે તમારા નીટ સ્કોર મુજબ. આયુર્વેદમાંથી બી કાઢી, પછી હોમિયોપેથમાંથી કાઢ્યું, આયુર્વેદમાંથી બી કાઢી નાખ્યું 50%નો ક્રાઇટેરિયા, ખાલી પાસ હોવું જોઈએ. ભલે તમે ગ્રેસિંગ માર્ક્સથી પાસ થઈને આવો, નીટ બેઝ એડમિશન થાય છે. ખાલી ડેન્ટલમાં રવા દીધું છે, ડેન્ટલમાંથી નીકળ્યું નથી. અને અહીંયા હવે કાઢવાના બદલે પાછું અહીંયા ફિઝિયોથેરાપીમાં આવી ગયું કે ફિઝિયોથેરાપીમાં હમણાં સુધી 50% નહીં હતા, ઓનલી પાસિંગ પર મળતું હતું, હવે 50% કરી દીધા ફિઝિયોથેરાપી. એટલે ડેન્ટલ અને ફિઝિયોથેરાપીની ડિમાન્ડ વધારે લાગે છે કે બંનેમાં 50% જરૂરી છે. બાકી એમબીબીએસ, આયુર્વેદ, હોમિયોપેથમાં 12thમાં 50% જરૂરી નથી. હવે ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી આને પણ નીટ બેઝ કરી નાખ્યું. એટલે હમણાં તમારે એડમિશન લેવું હોય ને તો કોલેજથી જઈને લઈ લેજો. આવતા વર્ષે તમારે નીટ પાસ કરીને જ લેવું પડશે. સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.